દોડવું, કૂદવું, રમવું અને આવી રમતો રમી અને દેશ માટે મેડલ જીતવો એ ઘણા બધા યુવાનો માટે સપનું હોય છે. અને જો આ જ યુવાનોના સપનામાં તાલીમ ભળી જાય તો જીતવાની શક્યતા વધી જતી હોય છે. વળી જો એમાં શરીરના બાંધા અનુસાર સિલેક્શન પ્રોસેસ ભળી જાય તો જીતવાની શક્યતા બેવડાઈ જતી હોય છે. હાલમાં જ જૂનાગઢ ખાતે આવો જ એક તાલીમ સાથેનો સિલેક્શન કેમ્પ યોજાયો, જે ગુજરાતમાં વસતા સિદ્દી સમુદાયના કિશોરો માટે ખાસ યોજવામાં આવ્યો હતો. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતે સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન 2024 હેઠળ યોજાયેલ આ તાલીમ અને પસંદગી કેમ્પમાં લગભગ 450 થી વધુ સિદ્દી પ્રતિભાશાળી બાળકો કે જેઓની ઉંમર 14 વર્ષથી ઓછી છે, આવા બાળકોને ગીર જંગલના વિસ્તારો તથા ગુજરાતના જુદા જુદા ખૂણે વ્યવસાય અને રોજમદારી માટે જે સિદ્દી સમાજના સમૂહો વસે છે ત્યાંથી તેમનું રજીસ્ટ્રેશન કરી અને તેઓનું એક ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કેમ્પ કરેલો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સામાન્ય બાળકો કરતાં વિશિષ્ટ શક્તિ ધરાવતા રમતગમત ક્ષેત્રની પ્રતિભાને ઉજાગર કરતો આ એક સફળ પ્રયાસ છે. આ કેમ્પમાં લગભગ 450 થી વધુ બાળકો, બહેનો અને ભાઈઓ પસંદગી પામી અને 7 દિવસીય તાલીમ કેમ્પમાં ભાગ લીધેલો છે. તેઓને નિવાસ, ભોજન અને ડ્રેસની વ્યવસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરેલી છે અને આ તમામ બાળકોને તાલીમ કેમ્પ દરમિયાન તેમની રમત સ્કિલને સંશોધન કરી અને તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિને એક કૌશલ્ય કસોટીના સ્વરૂપે ટાર્ગેટ કરી અને ટેસ્ટ લેવામાં આવી છે. આ ટેસ્ટમાં જે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવા 200 થી 250 જેટલા બાળકોને DLSS યોજનામાં નવા વર્ષથી સમાવેશ કરવાનો એક પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાળકો નજીકના ભવિષ્યમાં જુદી જુદી રમતો, એથ્લેટિક્સ, જુડો, જિમ્નાસ્ટિક, આર્ચરી જેવી અલગ અલગ રમતોમાં પોતાની કૌશલ્યતાને નિખારી અને ગુજરાત સરકાર માટે ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ઓલિમ્પિક સુધીના મેડલો પ્રાપ્ત કરશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ એથ્લેટિક્સ અને સંલગ્ન રમતોમાં શરીરનો બાંધો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના સિદ્દી સમુદાયના ભાઈઓ અને બહેનો આ કુદરતી ભેટનો લાભ લઈ સારું પ્રદર્શન કરી શકે તેને ધ્યાનમાં લઈ સ્ક્રીનિંગ ટેસ્ટ અને તે પૂર્વે તાલીમ આપવાની પહેલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. 2036ના ઓલિમ્પિકમાં ધ્યાનમાં રાખીને અમારા સિદ્દી સમાજને જે ગુજરાત સરકારે મહત્વ આપ્યું ને અમારા સિદ્દી સમાજમાં એટલું ટેલેન્ટ પણ હોય છે કુદરતી બક્ષિસના હિસાબે એથ્લેટિક કોઈ ગેમ્સ માટે, તો અમે એના માટે સહયોગ પૂરા સમાજ વતી આપીએ છીએ ને જે અમારે જે આ યોજનમાં જોડાયેલા જે બધા છે કોચ મનીષભાઈ ને બધા, એને બહુ સારો રિસ્પોન્સ આપેલો છે. અમે બધા સમાજના ઓલ ગુજરાત સિદ્દી સમાજે અમે પણ એટલી ખાતરી આપીએ છીએ કે અમે પણ સરકારે જે અમારી ઉપર વિશ્વાસ દર્શાવ્યો છે એ વિશ્વાસમાં ખરા ઉતરી અને અમારા બાળકોને આ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા જે કંઈ સહાય, જે કંઈ કોચિંગ દ્વારા અને કોચ દ્વારા જે કંઈ મહેનત કરીને એ લોકો અમારા માટે જેટલી પણ મહેનત કરે છે એના માટે અમે પણ સક્ષમ છીએ કે અમારા બાળકોને આમાં પ્રોત્સાહન આપી અને આગળ લઈ જાય ટૂંકમાં, બરોબર. અને એ સિવાય પણ અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર આવો કેમ્પ હજી 2036ને જો ધ્યાનમાં રાખતા હોય તો 1-2 વર્ષ હજી પણ આવું એક આયોજન કરે અને જેથી કરીને બીજા પણ આવનાર બાળકો આમાં ભાગ લઈ શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ.